આજે તો થઈ ગયું ખતરનાક કાંડ અને મળી ગયા ઉંદરના બચ્ચા। जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। હે માતાજી મિત્રો, તો હવારમાં આપણે આવી જતા ખેતરમાં રોજો નહાડવા, પણ આ તો વાદળા મળી ગયા। अरे देवा, ये गड़बड़ है बाबा। અરે વાદળા, તમે બધાને તમાકુ પાસે શું લેવા પડે છે? એવું વળી શું કારણ હતું તમારે તમાકુ ખાવી પડે? इसका कारण नरेंद्र मोदी। ફરી પાછા હેડે આપણે ઘેર ને ઘેર આવીને જોયું તાન તો પંખાન ખોખામ કઈ કાંડે થઈ તો લાગે અને મતી હેડી પંખાન ખોખું જોઈ લો તમે પણ। ફરી અમારે જવાનું હતું ડોગર ભેળા માટે અને ફરી જોયું તારા તો અંદરથી નીકળ્યા ઉંદરડાના બચન એટલામાં અમારે આવી ગયો ઉંદરડો નતો પણ ભાઈબંધ હતો અમારો। મસ્તી કરીને આપણે ચડી ગયા જોમફર પર અહીં ગાડી તો અહીંયા ગાડી પણ ઉંદરડોએ બૂમ પડાવી હતી। વાહ શું મોજ છે જોવાનું, ખાલી જોમફર પણ ખાઈ ગયા અને જોમફર પણ જોરદાર હતો। અને ફરી અમે નીકળી ગયા જોમફર તોડીને આ ભાઈ તો કંઈક જોમફર એ રીતે ખાતો હતો કે વાત જ જુદી। પોરે એમ ખાઈને નીકળી ગયા ફરી ડોગર ભેળા, કારણ કે ચોખા પતી ગયા હતા એટલે અમે આવી ગયા ઊંડામાં હું ડોગર ભેળા ફરી આવી ગયા ઘંટીની અંદર ને ફરી ખોલી નાખ્યા કોથરા અને કોથરા ખોલ્યા ફરી મેં ડબ્બામાંથી ભરી નાખ્યું આખું ભૂંગરું ઘંટીનું ફરી ચાલુ કરી નાખી કાકાએ ઘંટી ચાલુ કર્યા ફરી ચોખા નીકળતા ચોખા ભાગતા કારણ કે ડોગર હતી જૂની। અને ફરી અમારા મુકાભાઈ તો એટલા ધૂળવાળા થયેલા ને વાત જ જુદી। અને ફરી આપણે પહેલી વાયનું કંઈક આ રીતનો ઢગલો મારે તો નતું બીજી વારનું નાખવાનું હતું તો આ રીતના કંઈક ચોખા નીકળતા હતા જોઈ લો ખાલી। અને ફરી હું પણ નરો ધૂળવાળો થયેલો કારણ કે જોઈ લો આપણા પર ધૂળ અને ફરી ચાલુ કરી નાખ્યું આપણે મુકાભાઈનું કાઢવાનું અને મુકાભાઈને ચોખા કાઢતા કાઢતા ફરી આપણે બધું કામકાજ પતી ગયું હતું એટલે બાસ્કો મૂકવા મળે ટોલીમાં બાસ્કો મૂક્યા ફરી અમે નવરા થઈ ગયા તો કાલે મળીએ નવા વિડીયો નહીં તો નવા આવ્યા હોય તો ફોલો કરતા જજો। જય માતાજી।